ભરૂચ જિલ્લામાં ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર યાત્રા, જમીન સંપાદનના ઓછા વળતર સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ। ભરૂચ જિલ્લામાં 300થી વધુ ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂતોના અવાજ। જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। જમીન સંપાદનના બદલામાં મળતા ઓછા વળતર સામે ખેડૂતો દ્વારા એકત્ર થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે તેમની કિંમત ખેતીની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, પરંતુ તેની સામે મળતું વળતર યોગ્ય અને ન્યાયસંગત નથી। આ મુદ્દે ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનું ટ્રેક્ટર સાથે આ યાત્રામાં જોડાયા હતા। જિલ્લાના 9 તાલુકામાંથી ટ્રેક્ટરો ખેડૂતો સાથે યાત્રા જોડાયા હતા, જેના કારણે ખેડૂતોમાં આ મુદ્દે રહેલી નારાજગી અને એકતા સ્પષ્ટ જોવા મળી હતી। ખાસ કરીને દયાદરા, અંકલેશ્વર, હાંસોટ અને આમોદ સહિતના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ટ્રેક્ટરો સાથે નીકળેલી યાત્રા ખેડૂતો દ્વારા પોતાની માંગણીઓ અને જમીન સંપાદનના મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીન માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તેમના પરિવારની આજીવિકા અને વર્ષોથી ચાલતી ખેતી સાથે જોડાયેલી છે। આવી સ્થિતિમાં જમીન સંપાદન કરવામાં આવે ત્યારે ખેડૂતોને તેમની જમીનના બજાર ભાવ અને જમીનની વાસ્તવિક કિંમતને ધ્યાનમાં રાખી યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદનની પ્રક્રિયા અસરગ્રસ્ત ખેડૂતોના હિતોને ધ્યાનમાં લેવામાં આવે અને વળતર નક્કી કરતી વખતે ખેડૂતોને અન્યાય ન થાય। ઓછા વળતરથી ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ટ્રેક્ટર દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। ભરૂચ જિલ્લામાં જમીન સંપાદન વળતરનો મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર આવ્યો છે। ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવા અને અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી રહી છે। પાલેજ ન્યૂઝ ગુજરાતી।